જ્યારે ફક્ત અને ફક્ત એજ્યુકેશન સુધીની વાત હતી ત્યારે એજ્યુકેશન આપવા માટે આ સંસ્થા જ્યારે કાયમ થઈ તો આનું નામ એજ્યુકેશન ટ્રસ્ટ સુધી સીમિત હતું, પણ અમારા ઇમ્તિયાઝભાઈએ આંખો ખોલાવી કે હવે આ સંસ્થા તો ઘણું બીજું કામ કરી શકે તેમ છે, વેલફેરના ઘણા કામો છે અને એ કામો માટે હવે એજ્યુકેશન શબ્દને થોડો સીમિત કરી અમે આ સંસ્થાનું નામ જે છે મદની વેલફેર ફાઉન્ડેશન રાખી, જેથી આ સંસ્થા જ્યારે પૂર આવે, અર્થ આવે, પાણીની જરૂરત હોય કે દરેક રીતે બીમારીઓ માટે અલગ અલગ કેમ્પ કાયમ કરવામાં આવે, આ બધા જ હેતુઓ જેની અંદર સમાયેલા રહે માનવ સેવા માટે, આ દરેકે દરેક હેતુઓને લઈને ચાલનાર સંસ્થા હવે મદની વેલફેર ફાઉન્ડેશન નામે ઓળખાય એ મારી ખ્વાહિશ અને આરજુ છે. આ રજૂમાં આ MWF ના ચેરમેન જનાબ હાજી ફરોઝભાઈ પણ મોજૂદ છે, હાજી ગુલામભાઈ પણ મોજૂદ છે, ખાલિદ અશરફી મોજૂદ છે. બધી જદ્દોજહદ અને એમની કાર્યવાહીના કારણે આજે યુકેમાં પણ આ ટ્રસ્ટ ત્યાં રજીસ્ટર થઈ ચૂક્યું છે. साथ ही साथ હવે આ મદની ઇસ્લામિક સ્ટડી સેન્ટર એન્ડ સાબરી એજ્યુકેશન ટ્રસ્ટ હવે મદની વેલફેર ફાઉન્ડેશન ના નામે ઓળખાશે. હુઝુર શેખુલ ઇસ્લામ હઝરત સૈયદ મોહમ્મદ મદની મિયાં સાહેબ કે જેમની સરપરસ્તીમાં આ સંસ્થા ચાલે છે. આજે મને આનંદ છે વાતનો કે અમારા ગુરુજીએ ये दूरदृष्टि थी एजुकेशन पर भार મૂકવા માટે અને આવી સંસ્થા કાયમ કરવા માટે અમને જે આદેશ આપ્યો હતો, આજે બધી જ કોમ્યુનિટીના લોકો, સરપંચો, ટીચરો, એડવોકેટ્સ, આ ડોક્ટર્સ બધા જ અહીંયા પર વિરાજમાન છે. અમને જોઈને ખુશી થાય છે, બલકે અમે એવું કહીએ તો ઓછું નથી કે જે દૂરદૃષ્ટિથી જોઈને ગુરુજીએ અમને કહ્યું હતું, આજે અમે બધી જ કોમ્યુનિટીના લોકો આજે ખભેથી ખભા મિલાવી આ સંસ્થાને વધારે પ્રગતિશીલ થાય એ ઉદાહરણ આપતું આ પ્રોગ્રામ જે છે અમને કંઈક કહી જાય છે એ કેવું કંઈ ખોટું નથી. આજે યુકે થી અહીંયા પધારનાર આજે જનાબ ડોક્ટર રમણીશભાઈ મહેતા સાહેબ, જેવી રીતે અજીઝભાઈ જણાવ્યું તેમ અમુક કારણોના લીધે આપના મિસિસ ભાનુબેન મહેતા અહીં આવી શક્યા નથી, પણ 2-3 દિવસની અંદર જરૂર વિઝિટ લેશે. હું એટલું જરૂર કહીશ કે જે સ્વાસ્થ્ય માટે અને લોકોની સેવા કરવા માટે જનાબ રમણીભાઈ મહેતા તત્પર છે અને એમની સેવાઓ અમે જાણી છે, જોઈ છે. એ બધું જોતા અમને એવું લાગી આવે છે કે આજે એમનો કિંમતી સમય લઈને અહીંયા એ તશરીફ લાવ્યા છે, અહીંયા બિરાજમાન થયા છે. તો એ બિરાજમાન થવું એક વાતનું પ્રૂફ કરે છે, એક વાતની સાબિતી આપે છે કે આજે પણ આ કરજણની અંદર કંઈક સેવાનું નવું કાર્ય શરૂ થાય એવું તે પોતે ઈચ્છે છે. હું વધુ સમય ન લેતા દરેક ભાઈનો અને તમામ મહેમાનોનો હું ખાસ કરીને હું આભાર માનું છું કે દરેક મહેમાનો અમારી દાવત પર, અમારા આમંત્રણ પર તશરીફ લાવ્યા. આ સંસ્થાનો તમે જોયો હશે લોગો લાગેલો છે. લોકો કોઈ એવું સમજતા હશે કે આ લોગો જે છે એક વોલીબોલ જેવો લાગે છે, કોઈ ફૂટબોલ જેવો લાગે છે, પણ એવું નથી. માની કે 5 આંગળા આપેલા છે અને જ્યારે 5 આંગળા ભેગા થઈ જાય તો એક તાકાત અને એક કુવતનું તે પ્રતીક બને છે. એ જ રીતે સંતોની ભાષામાં કહીએ તો 5 પંચતીની 5 જે બુઝુર્ગો છે તે 5 બુઝુર્ગો જે ભેગા થાય
તો એ પણ એક કુવત જણાઈ આવે છે. એ જ રીતે આ 5 જે વિભાગ એની અંદર જોવામાં આવે છે, તો એ વાત પણ દર્શાવે છે કે ઇસ્લામ જે છે તે 5 સિદ્ધાંતોની ઉપર જે છે તે આધાર રાખે છે. આવા ઘણા ફાયદાકારક આના માટે અને ફાયદાકારક એવી નિશાનીઓ આની અંદર મોજૂદ છે કે જેને જોતા અમે આ સિમ્બોલને, આ લોગોને પસંદ કર્યો છે. આ પસંદગીમાં ખાસ કરીને અમારા ઇમ્તિયાઝભાઈ પટેલ જે છે અને ફિરોઝભાઈ એમનો ખાસ આગ્રહ કે કોઈ પણ સંજોગોમાં આ લોગોને જ કાયમ કરવામાં આવે. તો આ લોગોને તમે ફૂટબોલ કે વોલીબોલ ન સમજતા, આ એક તાકાતનું પ્રતીક છે કે જે મુહિમ લઈને આ સંસ્થા ચાલશે. ઇન્શાઅલ્લાહ તાલા આ સંસ્થા દિન બ દિન તે કામની અંદર પ્રગતિ હાંસલ કરશે. આજે આ સંસ્થામાં પધારીને ડોક્ટર સાહેબે અને એમના સાથીઓએ વિઝિટ કરી. વિઝિટની સાથે સાથે એક વૃક્ષનું વૃક્ષારોપણ પણ કર્યું. એ વૃક્ષમાં રોપણ કર્યા પછી એની અંદર પાણી પણ નાખ્યું. જોનારા લોકો જોઈ લઈએ એવું જરૂર કહેશે કે આ પાણી પડ્યું પાણી નાખવા માટે. જ્યારે પાણી નાખવામાં આવે છે ત્યારે આ વૃક્ષ એ પાણી પી અને તરોતાજા થાય છે, દિવસે દિવસે વધે છે. હવે એની વિસ્તૃત જાણકારી અને એની પાછળનું રહસ્ય મને ઉમ્મીદ છે કે જરૂર અઝીઝભાઈ અને ઇમ્તિયાઝભાઈ આપશે. પણ હું તો આટલું જ કહીને અહીંયાથી રૂખસત થઈશ કે આજે આ સંસ્થાને વધુ ને વધુ પ્રગતિ મળે એટલા માટે આપ સૌને મારી રિક્વેસ્ટ છે કે તમે જ્યારે તમારા માલિકને તમે યાદ કરો અને પોતાના માટે જ્યારે દુઆઓ કરો, તો સાથે સાથે આ સંસ્થાની પ્રગતિ દિન પ્રતિદિન થતી રહે, આગળ વધે. આ સંસ્થામાં શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓ સારામાં સારું શિક્ષણ મેળવે અને તે જગની અંદર કામયાબ થાય, સંસ્થાને બી રોશન કરે અને અમારા દેશને પણ રોશન કરે. બસ એ જ અરજ સાથે હું તમારાથી રજા લઉં છું. ખુદા હાફિઝ. સૈયદ સ્વાગત અલી બાવાનો ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે રસમો રિવાજ મુજબ જ્યારે આપણે આંગણે મહેમાનો પધારે તે વખતે આપણે એમને ગુણપોષી કરીએ છીએ. તો હું મિત્રોને વિનંતી કરું છું કે ગુણપોષીનો કાર્યક્રમ ચાલુ કરે. ડૉક્ટર રમણીક મહેતા સાહેબને શૌકત અલી બાવા ખુલ્લા કરશે. મૌલાના પોતે નજદીક વેલફેર ફાઉન્ડેશનના પ્રમુખ છે. ત્યાર પછી ડોક્ટર સાહેબને એનાયત કરવામાં આવી છે.